આ તરફ નવસારી જિલ્લામાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. ગણદેવી તાલુકાની અંબિકા નદીમાં નવા નીર આવ્યા અને નવા નીર આવતા દેવધા ડેમના દરવાજા ખુલવા પડ્યા છે એવી સ્થિતિ ઉભી થઈ છે. ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદ પડતા અત્યારે આ ડેમમાં પુષ્કળ પાણી આવ્યા છે. અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે અને જેના કારણે દેવધા ડેમ એ ઓવરફ્લો થયો છે અને કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 10 ગામો જેને એલર્ટ કરવામાં આવ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર. રાકેશ, અંબિકા નદીમાં નવા નીર, દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, શું સ્થિતિ? સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ગઈકાલથી જામ્યો છે અને મુશળધાર વરસાદ ગઈકાલે વરસ્યો હતો, જેને ધ્યાને લઈને જે ડાંગ જિલ્લામાં વરસાદ વરસતો હોય છે એ સીધો અંબિકા નદીમાં આવતો હોય છે અને અંબિકા નદીમાં નવા નીર આવતા જે કંઈ જૂનું પાણી હતું એના માટે દેવધાના ડેમ ખોલવામાં આવ્યા છે. 20 દરવાજા પૈકી 10 દરવાજાના ડેમ ખોલવામાં આવ્યા છે, જેને લઈને જે કંઈ નવા નીર આવશે તેને સ્ટોર સંગ્રહ કરી શકાય અને જે કંઈ પૂરની સ્થિતિ ન આવે તેના માટે 10 જેટલા ગામોને એલર્ટ કર્યા છે. ખાસ આ જે કંઈક અંબિકા નદીનો જે દેવધા ડેમ છે એને લઈને જે પાલિકા અને અન્ય ગામડાઓને પણ પાણી પૂરું પડતું હોય છે, પરંતુ આ જે વરસાદી માહોલને લઈને જે કંઈક દરવાજા છે એ ખોલવામાં આવ્યા છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.